બોલ છે કેમ ચોટી રહ્યા? જાવ નીચે. અરે માં નહીં જાઉં નહીં જાવ એટલે તો પછી એટલે શું? વેકેશન હોય છે અત્યારે નીચે જઈને શું કરવાનું ઓટો મારવા. માર નથી. આ ગણપતિ ડોલનું પણ નીચે મારે ઓછું નથી કરવું. ઓટો મારવો મારે મારે ઈચ્છા થાય તો હું શું ઓટો મારીશ તો એટલે તમારી ઈચ્છા થાય કોકને બાઈક ઉપર બેહાડી લઈ જવાનું तू समझा? અને અમને નહીં બેહાડવા. મારી મરજી મારી મરજી એટલે શું? क्या बात है सर? મારે તમે જેમ આગળના રાજા છો, તું નહીં રોણી આગળની. મારે જેમ બેહાડવું એમ બેહાડો બેહાડવું એટલે તમે શું ધારો છો? શું તમે તું માજો જાતે? મગજ ના કઈ ખોટી લમણા ના લે Direct તમે ના ગમવા દેશો. मजा आया। ગરમી લાગે છે બરોબર. ગરમી લાગે ને તો તારા બાપાને તો જતી રહેતી હું શું કરું? તો પછી? ના, તમે વોટના બહુ ગાજર ખરા લઈ આવ ને, એસી લઈ આવ. અહીં એસી લાવી દે. रुको जरा। એસી લાવીશ કે નહીં લાવું તારે એસી ખાવી હોય ને તો તારે પિયર જતી હું શું કરવા પીએ છે? વાત તો તારા ભાઈઓ બાપે એસી લાવે છે ને તો તું એસી માં તારે રહેજે. શું વળી? તો પછી? પંદર દાડામાં એસી લાવી દઉં. અહીં મેં એ લાવવાના તો ઠેકોણા તું સમજ્યા? ને અને એસી લાવી દઉં. बस। હવે તારા હું ભાઈ પૈણી ને તારા મા બાપા એવું નતું કહું કે એસી તમે કહું નતું મારા પપ્પા. પણ તારા ભાઈ ઘરે બપે એસી છે ને તો ઉપડી જાવ बात तो सही है। ગરમી લાગે છે અહીં રહીને તમે શું કરો છો અહીં રહીને તમે એક દાડે કંકોડો બનાવશે એક દાડે દૂધું બનાવશે એક દાડે ગલકો બનાવશે ના ભાવે એવું તો તમે ખાવાનું બનાવશે લાવી નાલું જોઈએ ને ચાલ. પનીર ટિક્કા ને એ બધું બનાવીએ હારું હારું. બધું જ લાવીએ છે પણ તમે એમ કેમ તમને આવડતું નહીં ગામડામાં બનાવતો તારે અને લાવીએ કે શેની શીખવાડી? પનીરનું શાક કહું નાનું નાનું પનીરનું શાક કહું ને હે ને તમે કે ખબર રહો બનાવી દે તો રહો ગરમી લાગે બોલ બોલ ના કરશો. તો બટાકા રહો બનાવી દે પનીરના જો બટાકા કકડા હોય ને શાક મોરેલું એવા પનીરના કકડા કરે અરે ગોડું અરે શું વળી? આ ખાનદાનમાં કોઈ પનીર જોયું હતું પૂછી હા, જોજો. તમે એકલા જ જોયું. સારું. જવા દે ને, હું આવીને તો મરચું ખીચડી ખાતા હતા. આ તો મેં આયા પછી બધું એ આવા પાત્રા પેલી હરગવાન સેંગ જેવા હતા. અત્યારે જો આ ગણપતિ તે ડોજું હું હતા. મરચું રોટલો ખાતો ગરમી હતો. લાગે છે બોલ બોલ ના કરશો એસી લાવી દો. હું મરચું રોટલો ખાતો હતો તો શું તા પીએસી તું શાકભાજી લઈને આવી? बात तो सही है। તારે શું વળી? અત્યારે તું બે ટાઈમ બે શાકનું બે ટાઈમ બે શાક ખાઉં છું હે તો શું તા પીએસી લઈને આવી बात तो सही है। હું કમાઈને આપું છું તારે બને છે अभी बता પહેલા લાકડા હતા મેં હારું હારું બનાવી ખવડાવ્યું તારે આ ગંઢેરી થઈ. જો મગજ ના બગાડી અત્યારે મારે છે ને ગરમી મને લાગે તને એટલી નથી લાગતી, બરાબર बात तो सही મારે है। એસી જોઈએ કાલે એસી લાવ્યો કહી દીધું તમને. એસી એસી કરે છે વળી, આમ તો ઇસ્ત્રી ટાઈટ કપડા પહેરવા હોય છે એસી લાવવાનો ઠેકવાનો નહીં. હું તો પેલા જોનતી હોય તો એસી હલો. આવત જ નહીં. હા ખબર કાલે એક એસી માં ઘેર મોકલાઈ દે હા હા તાર બોર્ડ ને ગરમી બહુ લાગે છે, બરોબર મારા ભાઈને શું કામ ફોન કરો છો? તો તારે એસી માં રહેવું હોય તો તારા ભાઈને જ ફોન કરું તારે શું વળી? મારા ભાઈને નહીં કરવાનું તમારે ફોન બોલ. આ લોકો ભાઈ ઉપર જીવે છે. बात तो सही है। એસી તારે ખાવું છે તારે? અમારે તો જો આ પંખો છે જો પેલું કુલર ગરમી છે લાગે છે મને તો ઘરમાં 3 પંખા છે કુલર છે અમને ગરમી નહીં લાગતી આ તો બહુ થઈ ગયો અમે પેલા આવામથી રહેલા ને એટલે અમને એસી બેસી શોખ નહીં એટલે તારા ભાઈને ફોન હકીકતમાં બસ હું પેલા જોયું કે તમારા ઘરમાં એસી છે નહીં તો હું પહેણત જ. बस। મારા પપ્પાને એવું જ કહી દે કે મારે નહીં પહેરવું એ કહે. हवा સારું હતું ના પેણા તો સારું હતું આઝાદ તો રહો હા રાજા જેમ તો જીવો અત્યારે રાજા જેમ જ જીવે છે. હા, આપણે કહીએ કે હેડો મન બાઈક ઉપર લઈ જાવ ફરવા. એટલે બાઈક ના. ઉપર હું લઈ જાઉં તને બાઈક ઉપર બેસતા તો આવડતું નહીં क्या बात करता है यार? એટલે હારી પહેરીને ઘોડા જેવું બે धोती खोल रहा है। એ તો હારી પહેરીને બાઈક અમારી ઉપર ઘોડા જેવું બેહાય અમારી એવી ફેશન એટલે અમે બે તમે શું ફેશન ને જો અરે તું ગામડામાં જ રહી તું સિટીમાં બોલ તને બોલ ખબર ના કરશો લાઈ દેજો નકર શેરની સિરકોરી કહી દીધું વીઆઈપી લાઈ દેવાની. बात तो सही है। डिप्रेशन। अभी बता था भाई अभी बता था બહુ ના બોલીશ તો કે આવડે તાર ભાઈને ફોન મારીને એને બોલાવી ઘરે લઈ જાય તાર બોનને જાહે હું શું કરું? બરોબર તો આજે એનું એસી બેસી કરજે તાર ભાઈ ઘેર क्यों बे ओवर एक्टिंग करता है साला? હું ના જાઉં. मगर તમારી તાકાત નહીં મને ઘરની બહાર ના કાઢવા. ના ઉભી રહો તાર ભાઈને અરે શું વળી? હેલો હા મારા ભાઈને ફોન બોન નહીં કરવાનો ના પાડી દીધી તમને. वो अलग ही लेवल का बंदा। અરે શું વળી? તને ભાઈને એટલી ગુસ્સો નહીં આવતો બરોબર હેલો હા डिप्रेशन। હું શું કહું છું એક એસી અહીં મોકલાઈ દેજો ને. કોને ફોન કરો છો? અરે તારે એસી જોઈએ છે ને ફોન મસ્ત કોને ઠંડુ કરો ઠંડુ છો? અરે મસ્ત ઠંડુ ઠંડુ એસી તમને આવશે કહું તારે ફોન કોને આપણે કરો છો? એસી એક મોકલાઈ દો અહીંયા કર
હા હા બહુ ગરમી લાગે છે. તમે હા. ફોન કોને કરો? અરે હું AC વાળાને ફોન કરું છું. ફોન કોને કરો છો? બતાવો મને નંબર. AC વાળાને ફોન કરું છું. નંબર બતાવો. ના अभी बदत है भाई अभी बदत હલો है નંબર હા હા બતાવો. એક AC મોકલાવી દેજે ને એવું કરી એ નંબર બતાવો ને એક વખત. वो अलग ही लेवल का बंदा એક AC था મોકલાવી દે તું. देखो, હા देखो। હા 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 વાંધો નહીં રોકડે જ લઈને મોકલાવી દેજે. હા સારું સારું લો બસ તમારે AC કોને આવી કર્યો જશે. AC આવી જશે તમારે ઠંડા કોઈ નહીં. मगर क्यों તમે ફોન કોને કર્યો? અરે અમે ગમે તેને ફોન કર્યો તમારે AC થી મતલબ ને. बात तो सही है बहुत गर्मी है तेरे में ફોન કર્યો અરે કોણ? તમારે AC થી મતલબ ને અમે ફોન ગમે તેને કર્યો બરાબર. હા. અમે તો આ પંખો છે ને બહુ જ થઈ ગયો બરાબર. હા હવે તો બે હોય આગળ હું જાઉં નીચે. मगर क्यों શું કરવા? શું કરવા? ગપાટા મારવા નીચે? મારી મરજી. મારી માટે એટલે હા ટાઈમ થઈ ગયો છે હવે મારે હું જાઉં નીચે. देख देख बराबर। देख હા. તમે હોઈ જજો હું આવું છું હવે કલાક. તો હકીકતમાં બસ મને તો આ બધા તમારા નાટકો ખબર હોત ને તો પહેલા પહેલું પરિણત જ. એવું હકીકતમાં પરિણત જ. તો તારા પપ્પા મમ્મી ને કેવું હતું ને કે હારો છોકરો હતો. મારા પપ્પા તો એવું કહેતા હતા બેટા હારો છે છોકરો. આ તો હોત છોકરો પડે તો હારો- નીચે જતું રહે અને છોકરો તો બેહવા. હારો જ છે ને. ઘરમાં એસી નહીં. अरे कहना क्या चाहते हो આવા નહીં. ભૂખે તો નહીં મારતી ને તું. બબે દાડે મરચું લસણિયું મરચું ખીચું લસણિયું મરચું ખીચું. बस કોઈ દાડો તારા હાથ. ભાઈ ફોન મારું દુબઈ તો આગળ બે કટકા કોઈ ચોખા, દાડે કેરી બે કટકા રસ ગાય. લે આ એક કેરી રસ પાસે પડી છે. હા હું આપણે કેરી રસ નો 200 રૂપિયા કિલો છે. કેરી રસ ખાવ એવું- તમારે ઘેર કેરી રસ ખાતા હતા? बात तो सही है અરે કોઈ એવું નહીં કહું કોઈ દાડો કે હેડ તને બાર ઢોસા ખાવા લઈ જાઉં પેલું કાઠિયાવાડી ચંબા લઈ જાઉં તમારા ખાનદાનમાં બધા ઢોસા જોયા? તારે કોઈ નહીં જો તમે જોયા જાઓ ને તાર હમણાં ના લેશો. मजा आया અમે તો બધું ખાધું છે. ઢોસા મંચુરિયન પાવભાજી પિઝા બર્ગર સેન્ડવિચ બધું જ ખાધું છે બરોબર. તો ગામડામાં તમે જોયું કશું? अभी बदत है હા તમે મોટો. જોયું. અરે બસ બહુ બોલતો નહીં એથી જતા રહો ચા જતા હોય તો અમે નીચે. જોયું છું. બટાકા ડુંગળી રીંગણા બીજું કશું જોયું છે? ગરમી લાગે છે જો આ લૂછું છું અહીંથી જતા રહો નકર તો કોથરો પડ્યો કોથરાથી નું કંકરના કોથરાથી. પહેલવાન જોવા હતા તો કે હું તને મારા ઘરમાં એસી છે મોટું ફ્રીજ છે મસ્ત સોફા છે જો ને આ સોફા તૂટી ગયો પેલું ફ્રીજ તો જો 10 લીટરનું ફ્રીજ નહીં અને એસી નહીં જો ને એટલે પણ જૂનું થાય તો તૂટી જ જાય. હે ભગવાન કેદાર વેકેશનમાં ગયો વેકેશન કરવા ગયો भारी मिस्टेक हो गया सर 10 દિવસ રહે ને 10 દિવસ હે રોજ ઉઠીને બટાકો એમના ખાનદાનમાં બટાકા છે કોઈ ખાધું જ નહીં કશું. એટલે રોજ ઉઠીને બટાકો હોય. કહી દીધું માર પિયરે વાળા નામ ને મને જાણ ગેસ થઈ ગયેલો બટાકા ખાઈ ખાઈને તો બાર કેરો 15 દાડે એકવાર બટાકો બનાવો અમને રોજ ઉઠીને બટાકો શું રહે તો ખબર બટાકો ભજીયો બટાકાનો શાક બટાકાનું આજે પાણીપુરી બનાવતો બટાકાની એટલે જે બનાવે બટાકાનું બટાકો ને બટાકો જ. બીજું કશું આવડતું જ નહીં. એમને બસ એક ખેતર છે ને બટાકા જ ઉગ્યા કરે છે એટલે બટાકા જ ખવડાય કરે. માર પિયરે વાળા નામ ને જાણ તમાર જુઠ્ઠું શું કરવા બોલો આ અઠવાડિયે પહેલા ગયા હતા ઢોસા ખવડાયા વાત તો સહી. ઓળો ખવડાયો ઢોસામાંય બટાકા માર ભાભીએ ઓળો ખવડાયો હલવો કાચનો હલવો બનાવી કે બિચારી એટલે તમે આપણને છે ને આ ભાવતું નહીં બરાબર એ ભાવતું નહીં અને એવું મોઢો બનાવે